સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાંથી વિવિધ જગ્યાએ હરોળ રસ્તા ઉપર કરેલા દબાણો દૂર કરવા માટે શહેરમાંથી લારી ગલ્લા અને પાથરણા દૂર કરવામાં આવ્યા હતા। સુરત શહેરને દબાણ મુક્ત બનાવવા માટે પાલિકાએ ઝીરો દબાણ અભિયાન શરૂ કર્યું હતું। જોકે શહેરભરમાંથી લારી ગલ્લા અને પાથરણા પાલિકા દબાણ ખાતાના કર્મચારીઓ ભરી જતા સ્ટ્રીટ વેન્ડરોની હાલત કફોડી બની હતી। હરોળની સાઈડમાં લારી ઊભી રાખી વેપાર કરતા તમામ વેપારીઓ પોતાના પરિવાર ચલાવવા માટે પણ મુશ્કેલીઓમાં મુકાયા છે। પાલિકાના કર્મચારીઓ દ્વારા લારીઓથી લેવાતું ઘરનું ભરપોષણ થઈ શકે તેવી પરિસ્થિતિઓ નથી, તેથી સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન દ્વારા સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પ્રાઇમ માર્કેટ પાસે થાળી વગાડીને વિરોધ નોંધાવ્યો હતો। તમામ વેપારીઓએ માંગ કરી હતી કે તેમને વ્યવસાય કરવા માટે અન્ય જગ્યા ફાળવવામાં આવે। આગામી સમયમાં જગ્યા નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। મારું નામ અસલમ મેમણ છે। હું સુરત સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ પ્રેસિડેન્ટ તેમજ નેશનલ એસોસિએશન સ્ટ્રીટ વેન્ડર ગ્રુપ ઓફ ઇન્ડિયા નાસવી તરફથી સુરત શહેરનો કોઓર્ડિનેટર છું। આજે અમારી માંગ એવી છે કે અમને સુપ્રીમ કોર્ટ તરફથી કાયદાકીય રીતે પરમિશન આપવામાં આવી ગયેલ છે કે જ્યાં સુધી અમને વૈકલ્પિક જગ્યા આપવામાં ના આવે ત્યાં સુધી અમને અમારી જગ્યાથી ખસેડવામાં ના આવે એવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનમાં લખેલ છે। ત્યારબાદ ગુજરાત ગેઝેટનો જે 2016નો કાયદો અમલીકરણ આવ્યો છે એમાં પણ પ્રસાર કરવામાં આવ્યું છે કે પહેલાં આમના માટે તમારે ટાઉન વેન્ડિંગ કમિટીની રચના કરવી પડશે, એ પણ ચૂંટણી પ્રક્રિયાથી। ત્યારબાદ જ તમે એમને ખસેડવાનો ડિસિઝન લઈ શકો છો। તો આ સરકારની ઉપરથી જે બનેલ જે કોર્ટ દ્વારા જે કાયદા રજૂ કરવામાં આવેલ છે એના વિરુદ્ધ જઈને કમિશનર મેડમ ઝીરો દબાણના વગર કામના કાયદા અમારી પર શાના માટે થોપી રહ્યા છે। એટલે આના કારણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બની છે કે આજે જે કંઈ સ્ટ્રીટ વેન્ડર જે પોતાનો બિઝનેસ કરે છે એ ક્યાંથી પૈસા લાવીને પોતાનો ખાડો પૂરવા માટે મહેનત કરી રહ્યા છે। આજે પરિસ્થિતિ 25-30 દિવસ થયા એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે સવારનો રોટલો સાંજનો રોટલો મળી શકતો નથી। અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આજે જે કંઈ લોન લીધી છે, જે કંઈ એના માટે પૈસા હપ્તા ભરવાના છે, ઘરનો ભાડું ભરવાનું છે, છોકરાઓની ફી ભરવાની છે, તો કેવી રીતે ભરી શકે? આ સૌથી મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે। અને ઘણા એવા પરિસ્થિતિ ઊભી થશે કદાચ આવનારો સમયમાં જો આ કાયમને માટે ચાલુ રહે તો એના માટે કદાચ એવો બી બની શકે કે આત્મહત્યા સુધી પહોંચી શકે એવું છે। એવા ઘરના બી એવા કેટલાઓ દાખલાઓ છે અને બની શકે એવું છે। તો આના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જે કંઈ સત્તાધારી માણસો છે, જે કંઈ આજે મેડમ છે, તો એમણે આ વિશે પ્રત્યક્ષ વિચાર કરવો જોઈએ અને આના માટેનું એકદમ સોલિડ પગલાં લઈને આને પોતાની જે જગ્યા છે એને વૈકલ્પિક રીતે અત્યારે જ્યાં સુધી જે વૈકલ્પિક જગ્યા ના મળી શકે ત્યાં સુધી એમને બિઝનેસ કરવા દેવો જોઈએ, ધંધો કરવા દેવો જોઈએ। ધંધોમાં 5 રૂપિયા કમાય છે અને 4 રૂપિયા ગુમાવવાના આવે છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો આજે પરિસ્થિતિને સામનો કરવા માટે અમારે કેવી રીતે કામ કરવું એ સમજ નથી પડતી। તો મહેરબાની કરીને એક હવે હાથ જોડીને વિનંતી કરું છું મેડમની કે તમે કોઈ પણ સંજોગોની અંદર આનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો જેથી કરીને પરિસ્થિતિને એને પહોંચી વળી શકાય।